આગળના મિની વ્લોગમાં આપણે હનુમાન દાદાનો મંડપ શણગાર્યો હતો. જો એ વ્લોગ નો જોયો તો પેલા એ વ્લોગ જોતા હો મારા વાલા. તો રામ રામ બધા મિત્રોને. આજે તો દાદાનો જન્મદિવસ એટલે કે હનુમાન જયંતિ. તો સવારમાં નીકળી ગયો દાદાના ઓટે જવા માટે. ફાઇનલી ઓટે આવી ગયો હતો ને મારી પેલા તો સબરે સાઉન્ડ આવી ગયું હતું અને આ બાજુ ઓપરેટર પેટીમાં ખોખા મારતા હતા. પછી મુહૂર્તના સમયે દાદાને નવરે દીધા અને મુંગટ ચડાવી, હાર પહેરાવી, ગલગોટાના ફૂલ પાથરી દીધા અને પછી દાદા હનુમાનની ધજા ચડાવી અને પછી કીરું મેં લોટ બાંધવાનું ચાલુ. લોટ તો બંધાતો રહેશે પણ હાર મિનિટર સહિત બધા ઢોકળા બનાવતા હતા. ઢોકળા બનાવી કહી દીધું ને તરવાનું ચાલુ અને પછી કીરું અમે ઢોકળાને ધોકાવાનું ચાલુ. ઢોકળા ધોકાવી અને ચાયણામાં ચાળી વેર્યા અને બનાવવાની હતી સૂકી ભાજી એટલે મૂકી દીધા બટેકા બાફા અને આ બાજુ કરી દીધું ભૂંગળા તળવાનું ચાલુ અને ભૂંગળા કોથરો એક તરવાના હતા હો. અને એટલી વારમાં તો બટેકા બફાઈ જાય એટલે કરી દીધું છાલ ઉતારવાનું ચાલુ અને કરી નાખ્યું બટેકાનું કટિંગ. અને હવે વઘાર જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે સૂકી ભાજી બનાવવાનો સમય આવી ગયો છે. તો ફાઇનલી સૂકી ભાજી બનાઈ ગઈ ને આ બાજુ મણીંદો બની ગયો હતો. તો હવે રથયાત્રા તમને પાર્ટ 3 માં જ જોવા મળશે.